કમોડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર ડોક્ટર વિશાલ હેરુવાલા દ્વારા એચપીવી વેક્સિન અંગે ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનો, વાલીઓ, કિશોરીઓને એચપીવી વેક્સિનનું મહત્વ સમજાવવામાં આવ્યું। મેડિકલ ઓફિસર ડોક્ટર વિશાલ હેરુવાલાએ સમજાવ્યું હતું કે એચપીવી વેક્સિન કિશોરીઓને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સમયસર રસીકરણ કરાવવાથી ભવિષ્યમાં થનારા આરોગ્યના જોખમોને ઘટાડવામાં મદદ મળે છે। કાર્યક્રમ દરમિયાન કિશોરીઓના આરોગ્ય માટે રસીકરણ કેટલું જરૂરી છે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી અને વાલીઓને પોતાની દીકરીઓને એચપીવી વેક્સિન અપાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અંતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કમોડી તરફથી તમામ વાલીઓ અને કિશોરીઓને અપીલ કરવામાં આવી કે તેઓ એચપીવી વેક્સિન લઈ પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરે અને આરોગ્ય વિભાગમાં અભિયાનને સફળ બનાવે। અહેવાલ વિરાજ આઝાદ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, લાખણી। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિશાલ મોદી, ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર। અને આજે લોકોને બહુ જ કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે ભાઈ એચપીવી વેક્સિન આવી છે, હવે લેવી ના લેવી। સૌથી પહેલાં તો કે એચપીવી વેક્સિન છે શું? તો એચપીવી વેક્સિન એ હ્યુમન પેપિલોમા વાયરસ કરીને એક વાયરસ છે જે 16 વર્ષની ઉંમરે છોકરીઓના જે આપણે કહીએ ને ગર્ભાશયનું મુખ હોય એમાં એનો ઇન્ફેક્શન લાગે છે આ વાયરસથી, અને એના પછી આ કમસે કમ 10 થી 15 વર્ષની પાછળ એને આ કેન્સરમાં પરિણત કરે છે કે દર 8 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ ફક્ત આ કેન્સરના લીધે, સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયનું મુખનું કેન્સરના લીધે થઈ રહ્યું છે। દર વર્ષે 60 થી 70,000 સ્ત્રીઓ આ કેન્સરના લીધે મૃત્યુ પામે છે, અને દર વર્ષે નવા 1 લાખથી 30,000 કે 1,40,000 જેવા કેસો દર વર્ષે નવા નોંધાઈ રહ્યા છે। હવે વેક્સિનનો ભાઈ કે આડઅસર ને આ બધી જે વાતો છે તદ્દન ખોટી વાતો છે, કારણ કે આનો એક પાયલટ પ્રોજેક્ટ ઓલરેડી મહારાષ્ટ્ર રાજ્યમાં થઈ ચૂક્યો છે। આપણા ઇન્ડિયન હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ નહીં પણ ઓલ્સો WHO સાથે મળીને આ વેક્સિન આપ્યા પછી 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ પછી બી લોકો આની સ્ટડી કરી છે, તો આના કોઈ પણ સાઈડ ઇફેક્ટ હજી સુધી જોવા મળ્યા નથી અને એવા કોઈ પણ કેસ નોંધાયા નથી કે જેના આ વેક્સિનના લીધે કરીને કોઈને તકલીફ થઈ હોય। અને આની આ જ વેક્સિન તમે કોઈ બી ગાયનેક પાસે જાઓ, કોસ્ટ તમને લગભગ 4 થી 5,000 પડે છે। 2026 થી 164 કન્ટ્રીએ એમના નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં આ વેક્સિનને એડ કરી દીધી છે। ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ કે લંડન, જેને 100% પૂર્ણ કરી દીધું છે વેક્સિનેશન એમનું એચપીવી વેક્સિનનું। પાકિસ્તાન જેવા દેશમાં પણ ઓગસ્ટ 2025માં એમની 1,30,00,000 છોકરીઓને આ વેક્સિન લાગી ચૂકી છે। હવે વિચારો કે પાકિસ્તાનમાં જો થઈ શકતું હોય તો આપણે તો એમનાથી ઘણા આગળ છીએ। એ બી 14 વર્ષની છોકરીઓને કેમ લીધી છે? કારણ કે 16 વર્ષની ઉંમર પછી આનું ઇન્ફેક્શન લાગતું હોય છે। હવે વિચારો કે 14 વર્ષે આને આ વેક્સિન લાગી જાય તો એને કેન્સરની સંભાવના 99% ઘટી જાય છે। આ બધા વિડીયો એવા વાયરલ થયા છે કે ભાઈ આ થઈ જશે, તે થઈ જશે, કશું જ થવાનું નથી। જાન્યુઆરી 2026નું કહું ને તો વર્લ્ડમાં 50 કરોડ ડોઝ ઓલરેડી મહિલાઓને અપાઈ ચૂક્યા છે। તો હવે તમારે આમાં ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી।